25 ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીના પ્રતિમા ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। આ અવસરે ઉપસ્થિત પદાધિકારીઓએ અટલજીના જીવન પ્રસંગો, તેમની રાજકીય દ્રષ્ટિ અને દેશના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા। સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી વાજપેયીજી દ્વારા અપાયેલા સુશાસનના સિદ્ધાંતો, પારદર્શક વહીવટ અને જનહિતલક્ષી નીતિઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે અટલજીના વિચારો આજના સમયમાં પણ માર્ગદર્શક બની રહ્યા છે અને તેમના પગલાઓ પરથી ચાલવું એ સચોટ શ્રદ્ધાંજલિ છે। આ કાર્યક્રમમાં શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। તમામે અટલજીના સ્વપ્ન સમાન મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી કે જેમનો 25 ડિસેમ્બર 1924 જન્મદિવસ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે આપણે એક સુશાસન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ। તેઓ ભારતના એવા વડાપ્રધાન હતા કે જેમને અજાત શત્રુ કહી શકાય। વિરોધ પક્ષમાં પણ એમના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર ન હતું અને તેઓ આરએસએસના પ્રખર પ્રચારક તરીકે પણ રહી ચૂકેલા છે। ભારત દેશના 10મા વડાપ્રધાન કે જેઓના કાર્યકાળ દરમિયાન 1998માં પોખરણનો અણુ ધડાકો પણ ડંકે કી ચોટ પર કરવામાં આવ્યો। 1999માં કારગિલનું યુદ્ધ એમાં પણ વિજય મેળવ્યો। એ ઉપરાંત એમના કાર્યકાળમાં ચતુર્ભુજ યોજના એ પણ શરૂ કરવામાં આવી અને આજે દેશમાં સમગ્ર જગ્યાએ આપણે જે સડકો, મોટા રસ્તાઓ જોઈએ છે તે એમની એક દેન છે। અટલ બિહારી વાજપેયી હંમેશા કહેતા કે ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ અને એ રીતે અટલ બિહારી વાજપેયીજી કે જેમને 2015માં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત રત્ન જાહેર કરી અને એમને એક એવોર્ડ પણ આપેલો છે, એક સન્માન આપેલું છે। એવા અટલ બિહારી વાજપેયીજીને આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે નગરના અને જિલ્લાના સૌ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે।